તળાજા શહેરના મોક્ષધામ રોડ ઉપર અને નજીકની ગૌશાળાની બાજુમાં લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો ઘટના સ્થળે ભેગા થઈ તંત્રના ઓળખી શકાતા બેદરકાર વલણ સામે કડક આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના નગરસેવકો મુજબ આ મુદ્દા અંગે અનેકવાર ફરિયાદો કરવામાં આવી છે, છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે। બીજી બાજુ ભાજપના જ નગરસેવક મહેન્દ્રસિંહ સરવૈયા, જેઓ સમગ્ર તળાજામાં લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે, તેઓ પોતે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમણે ચીફ ઓફિસરને ફોન કરીને આ અંગે માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અધિકારીએ ન તો યોગ્ય જવાબ આપ્યો અને ટૂંક સમયમાં ફોન પણ કાપી નાખ્યો। મહેન્દ્રસિંહ સરવૈયા સહિત અન્ય અનેક નગરસેવકોનું પણ કહેવું છે કે તળાજામાં રાજકારણ નહીં પણ જનહિત પર ધ્યાન આપવાની જરૂર છે। તળાજાના હિત માટે કામ કરવામાં આવે તેમ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું। વિચારણા કરી શકાય તેવી વધુ ગંભીર બાબત એ છે કે આ માર્ગ પર અગાઉ એક બાળક નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરમાં પડી પોતાનો જીવ ગુમાવ્યો હતો, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ચીફ ઓફિસર તરફથી એમ જણાવવામાં આવ્યું કે મારી લિમિટ હોય છે અને સુવિધા ઉપલબ્ધ નથી જેવા નિવેદનો આપવામાં આવ્યા છે, જેના કારણે નગરસેવકો તથા સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે। હવે સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે અને નાગરિકોની જીવલેણ સમસ્યાનું ક્યારે સમાધાન લાવશે। વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા અને વોર્ડ નંબર 3ના નગરસેવિકાના પ્રતિનિધિ અશોકભાઈ ચૌહાણ શું જણાવી રહ્યા છે, સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી। આપનો પરિચય? મારું નામ ફિરોઝ દસાડિયા છે। હું વોર્ડ નંબર 2ની અંદર આ વખતે ચૂંટણી લડીને જીતેલો છું। ફિરોઝભાઈ, શું પ્રશ્ન છે? હવે અત્યારે પ્રશ્ન તો મોટો એવો તકલીફવાળો છે કે આ જે જગ્યા જે છે એ વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ની વચ્ચેની જગ્યા છે કે જ્યાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલ આવે છે, એના લઈને કદાચ આવલી થતી હોય તો આ છેલ્લા લગભગ 3 મહિનાથી આ ગટરનો લાઈન આખી બુરાઈ ગયેલી છે વેકરાથી। તો સુપ્રીમ કોર્ટનો આદેશ એવો છે કે આ કર્મચારી હોય અને ગટરમાં ઉતરવાની મનાઈ છે, એટલે એ લોકો ઉતરી શકતા નથી, બરાબર છે। તો એ ઉપરાંત હવે અત્યારે એ લોકોને છેવટા પંચર કરીને કાઢવું પડે। આ 2 મહિના એમાં 15 દિવસથી તો ખાડા ખોદીને રોડ ઓલો થઈ ગયેલો છે, અને અત્યારે આ 2 દિવસની અંદર કદાચના પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે, તો અહીંથી ભક્તજનો ઘણા નીકળે છે, તો એને કઈ લાઈન લેવાની એ જોવાનું રહે। બાકી ઉપરાંત કે અમે કોંગ્રેસના તો સદસ્યો બધા હાજર હતા, અમારે તો કોઈ માનતા નથી, બરાબર છે, પણ શાસક પક્ષના મહેન્દ્રસિંહ સરવૈયા જે હિન્દુ મુસ્લિમ તમામના લોકોના પ્રિય માણસ છે, બરાબર છે, તો એ સાહેબે મહેન્દ્રભાઈ આવીને પોતે અહીંયા ઊભા રહ્યા અને એને સાહેબને ફોન કર્યો, તો સાહેબે એને પણ જવાબ એવો આપ્યો કે થાય એમને તમારે જે કરવું કરો, આગળ કેસ કરો તો કેસ કરો, જે પગલાં લેવા લઈ શકો, એ અમારીથી થાય એમ નથી, તો અમે કઈ લાઈન લેવાની આમાં? તો આમાં તો શાસક પક્ષની કોઈ ઓલી નથી, તો આમાં વિપક્ષવાળાની તો કોઈ હેલ્સે દૂર રહે, આમાં એ ખ્યાલ પડતો નથી। બીજું, કર્મચારીઓ મહેનત કરે છે, અંદર ઉતરવાની મનાઈ છે, બરાબર છે, તો આ ભૂંગળા ક્યાં સુધી આમને 3 મહિનાથી આમનામ છે જ તે, ઉપરાંત 20 દિવસથી મોટો તો ખાડો ખોદેલો છે, અને આ મેન રસ્તો છે નનામી અહીંથી નીકળે, કઈ એક જાતની તકલીફ છે, આજુબાજુના લોકોને તકલીફ છે, પણ આ ખાડાનું કોઈ નિવારણ આવતું નથી અને ઉદ્ધતાએ ભર્યા જવાબો મળે છે। તો હવે આની માટે હું કરું એ હવે કાંઈક આગળ કોઈક ઉપર બેઠા હોય, કારણ કે કેન્દ્રમાં તે ભાજપ છે, ગુજરાતમાંય ભાજપ છે, તળાજામાં બોડી ભાજપની છે, અને એમાંય ભાજપના લોકોનું કામ નથી કરી શકતા, તો અમારે તો કઈ લાઈન લેવા? અમે છે ને અત્યારે મતદારોને જવાબ દીધે હેરાન થઈ ગયા છીએ, અમારે કઈ લાઈન લેવી ખબર પડતી નથી કાંઈ। મારું નામ અશોકભાઈ આર ચૌહાણ, પૂર્વ નગરસેવકના હાલમાં તમને કહું મારા ઘરવાળા નગરસેવક ચાલુ છે વોર્ડ નંબર 3ની અંદર। અશોકભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્નો છે તમને કહું ગૌશાળાની સામે તમને કહું ગટર છે, આખા તળાજાનું પાણી ત્યાં તમને કહું ભેગું થાય છે, ત્યાં રેતી ભરાણી છે, આ પાણી છે તમને કહું પાછો વોલ્ટ મારે છે અને ઘરે ઘરે પાણી ગટરના ઉભરાય છે। હું તમને કહું નગરપાલિકાના ઘરે પ્રશ્ન લઈને ગયો હતો ત્યાં, અને ચીફ ઓફિસર એના ભાજપની બોડીના સભ્યો તમામ હતા અને મેં એને રજૂઆત કરી। ચીફ ઓફિસરે અને ગટરના ચેરમેને મને એમ કીધું કે અશોકભાઈ તમે એને પોગો, એટલે અમે ને તમને કહું રૂબરૂને અમે આવી છીએ। અહીંયા કોઈ અત્યારે હાલમાં કોઈ આવ્યું નહીં, 1 થી 1.5 કલાકથી મને રાહ જોવરાવે છે। ચીફ ઓફિસરને વારવાર હું તમને કોઈ ફોન કરું છું અને ચીફ ઓફિસરો અમારા ફોન ઉપાડતા નથી। શા કારણે ભાઈ અમારા ફોન નથી ઉપાડતા? એનું કોઈ સોલ્યુશન આપશે ચીફ ઓફિસર? અમને હું લેવા નથી ઉપાડતા એમ, અને આ રસ્તો કેમ નથી કરતા એને? એટલે અમારે હું રાજદેશ રાખવાનો છે ચીફ ઓફિસરે।